तो આપણે આજે એક અગત્યના પ્રશ્નની વાત કરીશું। બેટરીનું ઈએમએફ, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ વિશે સમજાવો। તો ઈએમએફનું સૂત્ર મેળવો, ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર મેળવો અને આંતરિક અવરોધ માટેની વાત કરવાની છે। તો જો અહીંયા ધ્યાન આપો, ધારો કે આ વિદ્યુત રાસાયણિક કોષ છે, એનો એક ધ્રુવ લઈએ પોઝિટિવ ધ્રુવ અને બીજો એક નેગેટિવ ધ્રુવ લઈએ, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ લઈએ। અહીંયા વિદ્યુત દ્રાવણ ભરેલું છે, આને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીશું। કયો કોષ કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ। આની સાથે બાહ્ય અવરોધ જોડેલો છે, તો આવો એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે। શું આપેલું છે? વિદ્યુત રાસાયણિક કોષ। એનો આ પી ધ્રુવ એટલે કે પોઝિટિવ ધ્રુવ અને આ એન એટલે નેગેટિવ ધ્રુવ। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આવું લખી દઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ एक विद्युत रासायनिक कोष है। तो विद्युत रासायनिक कोष है में पी ए धन ध्रुव और एन ए ऋण ध्रुव है। धन इलेक्ट्रोड और ऋण इलेक्ट्रोड, जो इलेक्ट्रोड कहो तो धन इलेक्ट्रोड और ऋण इलेक्ट्रोड है। હવે વિદ્યુત દ્રાવણમાં આટલું યાદ રાખવાનું, અહીંયા આ ધન ઇલેક્ટ્રોનની નજીકનું બિંદુ આપણે લઈએ અને એન ઇલેક્ટ્રોનની નજીકનું અહીંયા બિંદુ બી લઈએ। આ ઇલેક્ટ્રોડને કેવી રીતે અંશતઃ ડૂબાડેલા છે વિદ્યુત દ્રાવણમાં પી અને એન ધ્રુવોને। તો વિદ્યુત દ્રાવણમાં પી અને એન ધ્રુવને અંશતઃ ડૂબાડેલા છે। पी અને એન ધ્રુવને કેવી રીતે ડૂબાડેલા છે? અંશતઃ ડૂબાડેલા છે। પી ધ્રુવની નજીકનું બિંદુ આપણે લઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પીની નજીકનું બિંદુ એ છે વિદ્યુત દ્રાવણમાં બિંદુ પીની નજીકમાં પી ધ્રુવની નજીકમાં બિંદુ એ છે, એનું વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ છે, જે ગ્રેટર દેન 0 છે। અને ઋણ ધ્રુવ એટલે કે એન ધ્રુવની નજીકમાં વિદ્યુત દ્રાવણમાં બિંદુ બી આગળનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ વી માઇનસ છે, જે લેસ દેન 0 છે। તો એ ઋણ વિદ્યુત સ્થિતિમાન અને ધન વિદ્યુત સ્થિતિમાન છે। આમ પી અને એન વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? તો પી ધ્રુવ અને એન ધ્રુવ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું ઈએમએફ કહેવાય। તેને સંકેતમાં એપ્સાયલોન વડે દર્શાવવામાં આવે છે। તેને સંકેતમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે? એપ્સાયલોન વડે દર્શાવવામાં આવે છે। તો એપ્સાયલોન બરાબર વી પ્લસ માઇનસ માઇનસ વી માઇનસ, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો। અને બેટરીનું ઈએમએફ કહે છે, તો આના પર કઈ રીતે દર્શાવે? વી પ્લસ વત્તા વી માઇનસ। તો આટલું ઈએમએફમાં આવે। હવે આ બંને ધ્રુવોને બાહ્ય અવરોધ આર વડે જોડતા બંને ધ્રુવોને બાહ્ય અવરોધ
आर वडे जोड़ता विद्युत प्रवाह रैवाजिक प्रवाह पी थी आर आर थी एन तरफ वहे छे पी थी आर थी एन तरफ वहे छे अने द्रावण में बी थी ए तरफ वहे छे। तो विद्युत प्रवाह तो ते वखते तो ज्यारे बाह्य अवरोधનું मूल्य आर बराबर इन्फिनिटी होय त्यारे आर बराबर इन्फिनिटी होय त्यारे विद्युत प्रवाहનું मूल्य आई बराबर जो लखीए तो वी अपॉन आर बराबर इन्फिनिटी होय तो आईનું मूल्य शून्य थाय। तो ये वखते पी अने एन ध्रुव वच्चे विद्युत स्थितिमानનો तफावत तो ये वखते पी अने एन ध्रुव वच्चे विद्युत स्थितिमानનો तफावत विद्युत स्थितिमानનો तफावत केटलो थाय तो बेटरीना ईएमएफ जेटलो थाय। तो ये वखते આપણે v बराबर શું લખીશું એપ્સાઇલોન। तो v बराबर एप्साइलॉन थाय क्यारे तो ज्यारे आरનું मूल्य इन्फिनिटी होय એટલે परिपथમાં વહેતો પ્રવાહ કેટલો શૂન્ય હોય જ્યારે પ્રવાહ વહેતો ના હોય ત્યારે બેટરીનું ईएमएफ અને બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેના મૂલ્યો કેવા હોય સરખા હોય। તો આના જ્યારે પ્રવાહનું મૂલ્ય શૂન્ય હોય तो तेने ओपन सर्किट कंडीशन कहे। ओपन सर्किट कंडीशन कहे। तो परिपथ में वहता प्रवाहનું मूल्य शून्य होय तेने आपणे शुं कहीशुं ओपन सर्किट कंडीशन कहीशुं अने ज्यारे ओपन सर्किट कंडीशन होय त्यारे v बराबर शुं थाय एप्साइलॉन थाय। आ खास याद राखवानुं। तो ये वखते बे ध्रुवो वच्चे विद्युत स्थितिमानનો तफावत એટલે એના આપણે શું કહીશું બે ટર્મિનલ વોલ્ટેજ બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય ટર્મિનલ વોલ્ટેજ। એ ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય તો બેટરીના ईएमएफ જેટલો હોય। કેટલો હોય બેટરીના ईएमएफ જેટલો ક્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય ત્યારે। તો I બરાબર 0 હોય ત્યારે બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત विद्युत स्थितिमानનો तफावत ने बेटरीનું टर्मिनल वोल्टेज कहेवाय। पण ज्यारे आर डज नॉट इक्वल टू इन्फिनिटी होय त्यारे परिपथમાં विद्युत प्रवाह वहे छे त्यारे परिपथ में विद्युत प्रवाह वहे छे। अने ए वखते जो परिपथ में विद्युत प्रवाह वहेतो होय तो अहीं फरी एक वखत आकृति दौरी दऊं छुं। तो आ विद्युत रासायणिक कोष छे आनो पी ध्रुव आनो एन ध्रुव अहीं बाह्य अवरोध जोड़ी दईए। आ पी एन ए अने आ बी बाह्य अवरोध जोड़ी दीए। तो परिपथનો प्रवाह वहे छे अने परिपथમાં જ્યારે प्रवाह वहेतो होय त्यारे विद्युत भारों ने बी थी ए तरफ जता शू करवू पड़े तो गति दरमियान धन आयनों ने ऋण आयनों सामनो करवो पड़े। तो विद्युत भारों ने विद्युत द्रावण में विद्युत भारों ने बी थी ए तरफ गति दरमियान धन आयन और ऋण आयनों सामनो करवो पड़े। सामनो करवो पड़े।
જેને બેટરીનો એટલે કે ગતિ અવરોધાય છે, એટલે કે વિદ્યુતભારોની ગતિ અવરોધાય છે. તો અહીંયા દ્રાવણમાં ધન આયન હોય, અહીંથી ધન આયન અહીંથી ગતિ કરે ત્યારે આની સાથે અપાકર્ષણ બળ અનુભવે. ધારો કે અહીંયા ઋણ આયન હોય તો એની સામે શું અનુભવે? તો આકર્ષણ બળ અનુભવે. તો એની ગતિ જે સીધા માર્ગે ગતિ કરવાનો શું થાય છે? અવરોધ થાય છે. અને અવરોધના લીધે એને આપણે શું કહીશું? તો વિદ્યુતભારોની ગતિ અવરોધાય છે. તેને બેટરીનો આંતરિક અવરોધ કહે છે. તેને સંકેતમાં શેના વડે દર્શાવીશું? તો તેને સંકેતમાં આપણે આર વડે દર્શાવીશું. સ્મોલ આર વડે દર્શાવવામાં આવશે. તો હવે આપણે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર P ધ્રુવ આગળનું વિદ્યુત સ્થિતિમાન વત્તા A થી P, અહીંયા આપણે લખીએ A થી P આગળનું વિદ્યુત સ્થિતિમાન, ત્યાર પછી N થી B આગળનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વત્તા B થી A આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર જો લખીએ તો A થી P આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો V પ્લસ, ત્યાર પછી N થી B આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઇનસ V માઇનસ, અને B થી A આગળના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો તમને ખબર છે કે વિદ્યુતભારો કઈ બાજુ ગતિ કરે? B થી A તરફ. આ નીચા વિદ્યુત સ્થિતિમાન છે, આ ઊંચા વિદ્યુત સ્થિતિમાન છે. તો એનો મતલબ એ થયો કે અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન જે છે મળવાનું એ કેવું મળવાનું? માઇનસ મળવાનું. તો માઇનસ પરિપથમાં વહેતો પ્રવાહ I અને અવરોધનું મૂલ્ય R એટલે માઇનસ IR. તો V બરાબર જો લખીએ તો V પ્લસ માઇનસ માઇનસ પ્લસ V માઇનસ IR, V પ્લસ V માઇનસની જગ્યાએ આપણે એપ્સાઇલોન મૂકી દઈએ તો એપ્સાઇલોન માઇનસ IR. તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર જે છે એ ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર V બરાબર એપ્સાઇલોન માઇનસ IR થાય. તો જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું મળશે? એપ્સાઇલોન માઇનસ IR, જેને બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કહે છે. હવે P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે મળવાનો એ આમાંથી જો I જેટલો પ્રવાહ વહે તો અહીંયા C અને D વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય. તો C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જેટલો તફાવત હશે એટલો જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને N વચ્ચે હોય. તો C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો I × R થાય. ઓહમના નિયમ મુજબ શું લખીશું? IR જેટલો હોય. તો અહીંયા આપણે લખી શકીએ P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું લખાય? IR. હવે અહીંયા આપણે તફાવત લખીએ તો V બરાબર શું થશે? IR. Vની જગ્યાએ લખીએ તો એપ્સાઇલોન માઇનસ IR બરાબર શું લખીશું? IR. ધેરફોર એપ્સાઇલોન બરાબર IR વત્તા I × કેપિટલ R. આમાંથી I કોમન કાઢીએ તો R વત્તા સ્મોલ r બરાબર એપ્સાઇલોન. ધેરફોર I બરાબર શું લખાશે? એપ્સાઇલોન અપોન R વત્તા સ્મોલ r. તો આમ પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર આપણને આટલું મળે. જો Iનું મૂલ્ય મહત્તમ જોતું હોય R બરાબર શું લો? 0 લેતા. તો બાહ્ય અવરોધનું મૂલ્ય જો 0 લેવામાં આવે તે વખતે પરિપથમાં વહેતો પ્રવાહ છેદ નાનો બને તો ગુણોત્તર કેવો બને? મોટો બને. તો એ વખતે પરિપથમાં વહેતો પ્રવાહ મહત્તમ મળે. તો મહત્તમ પ્રવાહ કેટલો મળે? તો એપ્સાઇલોન ભાગ્યા R મળે. આમ વિદ્યુત કોષો માટે મહત્તમ પ્રવાહનું મૂલ્ય પહેલાં નક્કી કરી દેવામાં જેમ બને તેમ નાનું રાખવામાં આવે. કેવું રાખવામાં આવે? નાનું રાખવામાં આવે, જેથી કરીને વિદ્યુત કોષને નુકસાન થાય નહીં. તો આને આપણે શું કહીશું? મહત્તમ પ્રવાહ. વિદ્યુત કોષો માટેનો મહત્તમ પ્રવાહનું સૂત્ર થયું. તો આને આપણે બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કહીશું. V બરાબર એપ્સાઇલોન માઇનસ IR ને શું કહેવાય? બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. R ને આંતરિક અવરોધ કહેવાય અને એપ્સાઇલોનને બેટરીનું EMF કહે છે.
तो आ थियरी તમારે તૈયાર કરી દેવાની। આ થિયરી કેવી છે? મોસ્ટ આઈએમપી છે।